આણંદમાં લુખ્ખા તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. શહેરના 100 ફૂટ રોડ પરના પેટ્રોલ પંપ પાસે ચેઇન સ્નેચિંગની ઘટના બની. મહિલાના ગળામાંથી ગઠિયો ચેઇન ખેંચીને ફરાર થયો. ચેઇન સ્નેચિંગની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. આણંદના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ચેઇન સ્નેચિંગ કરતા લુખ્ખાઓ કેટલા, એ ગઠિયાઓ કેટલા બેફામ બન્યા છે, એ આ દ્રશ્યો એ પુરાવા આપી રહ્યા છે. મહિલાના ગળામાંથી એ ગઠિયાઓ અછોડો તોડીને, દોરો તોડીને ભાગતા એ નજરે પડે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મહિલા ઉભી છે, પાછળ એક વ્યક્તિ છે અને તેને તેના ગળામાંથી એ ચેઇન ખેંચીને ભાગી જાય છે. એક અન્ય ગઠિયો એ બહાર બાઇક ઉપર બાઇક ચાલુ રાખીને એ ત્યાં ઉભો, એ પણ નજરે પડી રહ્યો છે. હવે બહારથી બે વ્યક્તિ આવીને ઉભા રહે છે ગેટ પાસે, એ પણ જોઈ રહ્યા છે. ત્યાં તો એક વ્યક્તિ, એક ગઠિયો, એ તેના ગળામાંથી દોરો તોડીને એ ત્યાંથી નાસ્તો નજરે પડે છે. આજ મુદ્દે સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ઘનશ્યામ, આણંદમાં ગઠિયાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. શહેરના 100 ફૂટ રોડ પર પેટ્રોલ પંપ પાસેની ચેઇન સ્નેચિંગની ઘટના. ઘનશ્યામ, બિલકુલ ચોક્કસથી જે રીતે આણંદમાં દિન પ્રતિદિન જે ક્રાઇમનો રેશિયો વધી રહ્યો છે તેને લઈને હવે નાગરિકો પણ ચિંતિત થયા છે. મહત્વની વાત એ છે કે આણંદના 100 ફૂટ રોડ ઉપર ચેન સ્નેચિંગની ઘટના બની છે. જીઓ પેટ્રોલ પંપ પાસે મહિલાના ગળામાંથી ચેન તૂટીને બે ગઠિયા ફરાર થયા છે અને સમગ્ર મામલાનો જે સીસીટીવી ફૂટેજ છે તે વાયરલ થયો છે. હવે પોલીસ છે તેની કામગીરી ઉપર પણ હવે સવાલો ઉભા થયા છે. જી બિલકુલ ઘનશ્યામ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.